વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાણંદ પહોંચી અહીં સ્થાપિત કરવામાં આવેલા અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। કેન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ ગુજરાત આ ક્ષેત્રમાં મોટી હરણફાળ ભરવા તૈયાર છે। આ પ્લાન્ટના કારણે ઉત્પાદન ક્ષમતા નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે। ત્યારે ઉદ્યોગના અંદાજ મુજબ ભારતનું ઇલેક્ટ્રોનિક્સ બજાર આજે આશરે 50 બિલિયન અથવા આશરે 4.5 લાખ કરોડનું છે। તે આગામી વર્ષોમાં 100 બિલિયન અથવા આશરે 9 લાખ કરોડને વટાવી જવા ઝડપથી વધી રહ્યું છે। આ દર્શાવે છે કે ભારત આ ક્ષેત્રમાં કેટલી મોટી સંભાવના ધરાવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। તેમણે જે પ્રમાણે સવારે કોબામાં કાર્યક્રમમાં હાજરી આપી, ત્યારબાદ બપોરે તેઓ સાણંદ જીઆઈડીસી ખાતે કેન્સ કંપનીના જે કોમર્શિયલ પ્રોડક્શન છે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું છે ને તેમને વિધિવત જે રીતે શુભારંભ કરાવ્યો। આપ જોઈ શકો છો કે સાણંદ જીઆઈડીસીમાં જે કેન્સ કંપની આવેલી છે તેનું જે શુભારંભ કરાવ્યું હતું। અહીં જે આ સમગ્ર કાર્યક્રમ હતો યોજાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહી શકાય કે જે વિકસિત ભારતના સંકલ્પ સાથે આગામી સમયમાં સેમી કંડક્ટર ક્ષેત્રમાં ખૂબ જ મોટી હરણફાળ ભરવા માટે તેમણે વાત કરી હતી। તેમજ જે રીતે ધોલેરામાં જે ટાટાનો સેમી કંડક્ટર પ્લાન્ટ છે, તેમજ જે રીતે સાણંદ જીઆઈડીસીમાં જે પ્રોડક્શન યુનિટની શરૂઆત કરી છે, ત્યારે આગામી સમયમાં સેમી કંડક્ટર દ્વારા તેઓ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગામી સમયમાં જે રીતે જે એક્સપોર્ટ પણ થવાનું છે તેને લઈને તેમણે વાત કરી અને આગામી સમયમાં જે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ખૂબ જ મોટી હરણફાળ ભરવાની તેમણે વાત કરી। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।